નમસ્કાર દીકરીઓ, હું ઉસદળ કેવી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર, જોશીપુરા, જુનાગઢ, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ક્લાસમાં આપ સૌ દીકરીઓનું સ્વાગત કરું છું. દીકરીઓ, આપણે આગળના તાસની અંદર ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, એમાં આપણે સંચાલનના સિદ્ધાંતોની પ્રસ્તાવના, એનો અર્થ અને એના ખ્યાલ વિશે માહિતી મેળવેલી છે. અત્યારે આપણે સંચાલનના સ્વરૂપ વિશે માહિતી મેળવીએ. તો સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ, આ વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. હવે સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રવૃત્તિઓ આ બે વસ્તુ જુદી છે. તો પ્રયુક્તિઓ એટલે શું? તો કે સંચાલન કરવા માટે અપનાવેલી રીતો, એને પ્રયુક્તિઓ કહે છે. તો પ્રયુક્તિઓ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતોએ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. જુઓ, હવે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ છે એ સમય નિરીક્ષણ પ્રયુક્તિ છે, ગતિ નિરીક્ષણ એ સિદ્ધાંતોની પ્રયુક્તિ છે, ભિન્ન વેતન દરની પદ્ધતિ, આ બધી પ્રયુક્તિઓ છે. જ્યારે સિદ્ધાંતો કોને કહેશું આપણે? તો કે સિદ્ધાંતો એટલે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, કેન્દ્રીકરણના સિદ્ધાંત, આવા જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન કરવા માટે જુદા જુદા સિદ્ધાંતો છે એ સૂચવેલા છે. હવે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રવૃત્તિઓ આ બે વચ્ચે આછી ભેદરેખા છે. એ બેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. પ્રયુક્તિઓ કે રીતો કે પદ્ધતિ એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા જે જુદા જુદા પગલાઓ છે, આ પગલાઓનો સમૂહ એને આપણે પ્રયુક્તિઓ કહીશું. જ્યારે સિદ્ધાંતોએ આ પ્રયુક્તિઓનો અમલ કરતી વખતે જે નિર્ણયો લેવામાં આવે એ અંગેની માર્ગદર્શિકા છે. તો આમ સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ વચ્ચે શું છે? ભેદ છે. તો પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચે પણ ભેદ છે. સિદ્ધાંતો અને મૂલ્યો એ બે વચ્ચે પણ કંઈક અલગતા છે. તો આ બે વચ્ચેનો ભેદ સમજવો પણ જરૂરી છે. તો મૂલ્યો એ સ્વીકાર્ય અથવા તો ઈચ્છનીય હોય છે. તમે સ્વીકારો તોય ભલે, આવશ્યક છે. સ્વીકાર્ય હોય તો એ આવશ્યક છે, ઈચ્છનીય છે. દાખલા તરીકે તમારે કોઈ પણ એકમની અંદર વફાદારીથી કામ કરવું, આ નૈતિક મૂલ્ય છે. વફાદારી એ નૈતિક મૂલ્ય છે અને આવું હોય એ ઈચ્છનીય પણ છે. તો અહીંયા મૂલ્ય એ સ્વીકાર્ય અથવા તો ઈચ્છનીય હોય છે. તે નૈતિકતા સાથે સીધો સંબંધ ધરાવે છે કે ભાઈ વ્યક્તિની અંદર નૈતિકતા હોય તો એ વફાદારીથી કામ કરશે, એમાં એક પણ પૈસો ગેરરીતિનો લેશે નહીં અને સંપૂર્ણ રીતે એકમને વફાદાર રહેશે. તો અહીંયા મૂલ્ય છે એ ઈચ્છનીય છે અને એનો નૈતિકતા સાથે સંબંધ છે. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે. હવે આપણે જોઈએ સંચાલનનું સ્વરૂપ. તો સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે. સંચાલનના સિદ્ધાંતો એ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ લાંબો સમય સુધી સંચાલન કરીને પોતાના જે કંઈ પણ અનુભવો છે, પોતે જે કંઈ પણ તારણો રજૂ કર્યા છે એ તારણોનો નિચોડ છે. તો સંચાલનના સિદ્ધાંતો એ વ્યવહારુ તારણ છે, જળ નથી. મેં કીધું કે ભાઈ H2O બરાબર પાણી જ થાય અને કોઈ પણ ફળ છે
એ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને લીધે ઉપરથી નીચે જ પડે. અહીંયા કાંઈ ફેરફારને અવકાશ નથી. પણ ધંધાકીય વાતાવરણની અંદર, ધંધાકીય એકમની અંદર આવા સિદ્ધાંતો જડ હોતા નથી. સમયે એમાં પરિવર્તન થાય છે, જડ નથી. તો આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની એક માર્ગદર્શિકા છે કે ભાઈ આ એકમ સફળ થયું એના માટે એણે આવા સિદ્ધાંતો છે એ અપનાવેલા હતા અને એથી એનું ધ્યેય છે એ આસાનીથી સિદ્ધ થયું. તો એ આપણને એક માર્ગદર્શિકા પૂરી પાડે છે. તો સિદ્ધાંતો એ કાર્ય કરવા માટેની એક માર્ગદર્શિકા છે જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે કે ભાઈ એણે આવી રીતે કામ કર્યું તો એને કારણ છે કે ભાઈ એને આવી સફળતા મળી. તો સિદ્ધાંતો એ કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. તો સંચાલનના જુદા જુદા કાર્યો, જેવા કે કયા કાર્યો કરવામાં આવે છે આપણે જોઈ લીધું છે. સંચાલનના કાર્યો છે આયોજન છે, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, અંકુશ, સંકલન, આ બધું છે એ સંચાલનના કાર્યો છે. તો સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ, એની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને કોઈ પણ નિર્ણયનું ઘડતર કરવું એ માટે એક માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટે ભાગે સત્ય હોય છે કે ભાઈ તારણ જે મેળવું છે પોતાના અનુભવને માટે એ કેવું હોય છે, એ સિદ્ધાંત મોટે ભાગે સત્યની એકદમ નજીક હોય છે. પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી, એમાં પણ અપવાદનો નિયમ રહેલો છે. આપણે અર્થશાસ્ત્રની અંદર આવા અપવાદના નિયમો ભણી ગયા છીએ. એમાં માંગની અપવાદનો નિયમ કે ભાઈ ક્યારેક ને ખબર છે કે શું કહે છે, માંગ કિંમત ઘટે તો માંગ વધે, પણ ક્યારેક અપવાદરૂપ કિસ્સામાં કિંમત ઘટે છતાં પણ માંગ વધતી નથી. એવી જ રીતે અહીંયા પણ સંચાલનના સિદ્ધાંતો પણ મોટે ભાગે સત્ય હોય છે પણ સંપૂર્ણ સત્ય નથી, ક્યારેક અપવાદરૂપ પણ હોય છે. તો સંચાલનના સિદ્ધાંતોની ઉપરયુક્ત ચર્ચા પરથી એના સ્વરૂપ અંગે આપણે નીચે મુજબના મુદ્દાઓ તારવી શકીએ. એમાં પહેલાં સંચાલનના સ્વરૂપનું પહેલો સિદ્ધાંત છે, પહેલો મુદ્દો છે સાર્વત્રિક સ્વીકૃતિ. તો સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. સંચાલન શાસ્ત્રીઓએ સફળ સંચાલન કરવા માટે જે કંઈ પણ સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, આ સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના જે ધંધાકીય એકમો છે એમને લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે. જોકે ધંધાકીય એકમના પ્રકાર પ્રમાણે એનું સ્વરૂપ કેવું છે, એ એકમની પ્રવૃત્તિ કેવી છે, એ એકમનું કદ કેવું છે, એ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર થતો હોય છે. કે ભાઈ આ સંચાલનના સિદ્ધાંતો કેવી રીતે લાગુ પડે છે, તો કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, કદ અને પ્રવૃત્તિ એ મુજબ એમાં ફેરફારો પણ સિદ્ધાંતોની અંદર કરવા પડતા હોય છે. પરંતુ મોટા ભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. મોટા ભાગના એકમની અંદર સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો કેવા છે? સર્વવ્યાપક કે સાર્વત્રિક છે. તો સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપનો પહેલો મુદ્દો છે, સંચાલનના સિદ્ધાંતો કેવા છે? સાર્વત્રિક છે. બધી જગ્યાએ એની સ્વીકૃતિ મળેલી છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય એ એકમમાં જે કંઈ પણ સંચાલન શાસ્ત્રીઓએ કામ ચલાવવા માટે, ધ્યેય સિદ્ધ કરવા માટે સિદ્ધાંતો આપેલા છે એને તમામની અંદર લાગુ પાડી શકાય છે, પણ થોડો ફેરફાર કરવો પણ પડે છે. માટે સંચાલનના સિદ્ધાંતોને સાર્વત્રિક સ્વીકૃતિ મળેલી છે.
બીજું પરિવર્તનશીલ છે. જે કંઈ પણ સિદ્ધાંતો છે સમયાંતરે એમાં ફેરફાર પણ થતા રહે છે અથવા તો કરવા પડે છે. તો પરિવર્તનશીલતા એ પણ એનો એક મુદ્દો છે. તો સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં એમાં પરિવર્તનશીલતાને અવકાશ છે, કે જ્યાં આવી રીતે કામ શક્ય ન હોય તો એના માટે ફેરફાર કરવો પડે છે. દાખલા તરીકે કર્મચારીની કાર્યક્ષમતા વધારવા માટે કોઈ કર્મચારી છે એને અનુભવના આધારે જો બઢતી આપવામાં આવે તો અનુભવ હોય છતાં પણ આવડત ન હોય તો એની કાર્યક્ષમતામાં વધારો થશે નહીં. તો અહીંયા એની કાર્યક્ષમતા પ્રમાણે એ વ્યક્તિને બઢતી આપવી પડશે. તો જ્યાં ને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં એમાં પરિવર્તનશીલતાને અવકાશ છે. બઢતી માટે એના અનુભવને પણ લક્ષમાં રાખી શકાય અને એની કાર્યક્ષમતાને પણ લક્ષમાં રાખી શકાય. તો કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને એમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા ભાગના એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ નાના એકમોમાં એટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. દાખલા તરીકે કોઈ મોટું એકમ હોય તો એ મોટા એકમની અંદર જે એક જ કામના સ્પેશિયાલિસ્ટ છે એને કામ આપી અને એ કામ એને એકને જ કરવાનું છે. પણ નાનું એકમ હોય તો 2-4 કામ એક વ્યક્તિને કરવા પડે છે. તો અહીંયા કાર્ય વિભાજનનો સિદ્ધાંત બંને જગ્યાએ એક સરખો લાગુ કરી શકાતો નથી. ત્યાર પછી સ્વરૂપનો ત્રીજો મુદ્દો છે સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતોએ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા જે નિષ્ણાંતો છે એ નિષ્ણાંતોને જે કંઈ પણ અનુભવો થયા છે એ અનુભવના તારણો એ સિદ્ધાંતો છે. તો ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે, દરેક એકમને આવતી હોય છે. તો આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર પણ જુદું જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં, પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી અને ઈચ્છિત પરિણામો મેળવી શકાય છે. કે ભાઈ એને માત્ર આપણે માર્ગદર્શક અથવા તો પથદર્શક તરીકે લેવાના છે. એનું એ જ માળખામાં બંધ બેસે એવું ક્યારેય હોઈ શકે નહીં. એને રસ્તો બતાવનાર તરીકે લેવાના છે, પણ રસ્તો પસંદ કરવાનો કોને છે? આપણે છે. ત્યાર પછીનો ચોથો એના સ્વરૂપનો મુદ્દો છે માનવ વર્તણૂક પર આધારિત. તો સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને છે. તો માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે, જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે. કે ભાઈ માણસ છે એ જડ નથી, જીવંત છે. તો કોઈ પણ માણસની પાસેથી 24/24 કલાક કામ લઈ શકાય નહીં. એને પણ એના ગમા અણગમા આવી ઘણી બધી બાબતો છે એ અસર કરતી હોય છે. તો આવી વર્તણૂક પણ કામ કરવામાં એને અસર કરે છે. ને લાગણીઓ છે, પ્રેમ છે, હૂંફ છે, અમુક સમયે આવું એને સમાન રીતે લાગુ પાડી શકાય નહીં. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને જ્યારે માણસ કામ કરે ત્યારે એની વર્તણૂક કેવી હશે એ એના આગળના સમય ઉપર આધારિત રાખે છે, એની પરિસ્થિતિ ઉપર આધારિત રાખે છે.
તો માનવ વર્તણૂક ઉપર આધારિત છે. ત્યાર પછી પાંચમું છે આકસ્મિકતા. સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ, પણ દરેક વખતે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ એવું હરહંમેશ હોતું નથી. આકસ્મિક સંજોગોમાં શક્ય છે, પણ શું આ યોગ્ય અને વ્યાજબી છે? તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈ નક્કી કરી શકાય. તો આકસ્મિકતા પણ સંચાલનના સિદ્ધાંતોનો એક મુદ્દો છે કે ભાઈ આકસ્મિક પરિસ્થિતિમાં આ બાબત લાગુ પાડી શકાય, અમુક બધી સમયે આ હોતું નથી. કામ ન કરતો હોય તો એવા વ્યક્તિને મહેનતાણું આપવું યોગ્ય નથી. તો અહીંયા આપણે સંચાલનના સ્વરૂપ વિશે માહિતી મેળવેલી છે. હવે આપણે એના મહત્ત્વ વિશે આગળના લેક્ચરની અંદર માહિતી મેળવશું. અસ્તુ.